ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે ગુણિત ઉપગુણિત વરસ સૂત્ર લખેલા હતા અને આજે આપણે આ ગુણિત ઉપગુણિત વરસ સૂત્રના દાખલા કરીશું. તો ગુણિત ઉપગુણિત વરસ સૂત્ર એટલે આ ચેપ્ટરના સૌથી વધારે મહેનત માંગતા સૂત્ર. એમ નથી કહેતો કે સૌથી અઘરા સૂત્ર, આપણે આ શબ્દ નહીં વાપરવાનો, પરંતુ સૌથી વધારે મહેનત માંગતા સૂત્ર. બરાબર છે? ચલો ફટાફટ આપણે બધા સૂત્ર યાદ કરીએ. પહેલું છે sin 2 થીટા, 2 sin થીટા cos થીટા. cos 2 થીટાના ત્રણ સૂત્રમાં પહેલું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, બીજું 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, ત્રીજું 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. એના પછી sin 2 થીટાનું 10માં 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા, cos 2 થીટાનું 10માં 1 માઇનસ tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. tan 2 થીટાનું સૂત્ર 2 tan થીટાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. એના પછી cot 2 થીટા, cot સ્ક્વેર થીટા માઇનસ 1 ના છેદમાં 2 cot થીટા. એના પછી sin 3 થીટા, 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. cos 3 થીટા, 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. tan 3 થીટા, 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. cot 3 થીટા, cot ક્યુબ થીટા માઇનસ 3 cot થીટા છેદમાં 3 cot સ્ક્વેર થીટા માઇનસ 1. એના પછી 2 sin સ્ક્વેર થીટા બાય 2, 1 માઇનસ cos થીટા. એના પછી 2 cos સ્ક્વેર થીટા બાય 2, 1 પ્લસ cos થીટા. અને છેલ્લું tan સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 માઇનસ cos થીટા છેદમાં 1 પ્લસ cos થીટા. તો મેં તમને કીધું છે એ પ્રમાણે સૂત્ર બેવ દિશામાં યાદ રાખવાના, અને બીજી વસ્તુ ખૂણો બદલીને યાદ રાખવાના. હે ને? રકમમાં sin થીટા હોય તો જવાબ આવો બી લખી શકાય કે 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. સમજ પડી છે મારી વાતમાં? રકમમાં sin 4 થીટા હોય તો એને ધ્રુવાંશ આપણે લખી શકીએ 2 sin 2 થીટા cos 2 થીટા. એટલે આવી રીતના તમારે સમજીને યાદ રાખવાના છે સૂત્ર. સૂત્રમાં બે વસ્તુ છે મેઇન, એક તો ફોર્મેટ અને બીજું છે આર્ગ્યુમેન્ટ. ફોર્મેટ ને આર્ગ્યુમેન્ટ, ખૂણાને આર્ગ્યુમેન્ટ કહેવાય. સમજ પડે છે મારી વાતમાં? ફોર્મેટ યાદ રાખો અને આર્ગ્યુમેન્ટ ડબલ થાય કે અડધી થાય તે યાદ રાખો. 2 થીટાનું અડધું થાય છે કે 2 થીટાનું ડબલ થાય છે એ યાદ રાખવાનું. સમજ પડે છે મારી વાતમાં? ચલો દાખલા ચાલુ કરીએ છીએ. પહેલો દાખલો, ચલો LHS થી શરૂઆત કરીએ. રકમને આખી એકદમ ધ્યાનથી જોઈ લેજો. પહેલા રકમને એકદમ ધ્યાનથી જોઈએ ને તો અહીંયા સૌથી પહેલી વસ્તુ તમને એ દેખાય કે અહીંયા સવાલમાં બંને જગ્યાએ 2 થીટા વાળો ખૂણો છે, પણ જવાબમાં થીટા થઈ ગયું છે. અને જો તમારે 2 થીટામાંથી થીટામાં જવું હોય તો એના માટે ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર વાપરવાના. બરાબર? આ રીતની થિંકિંગ હોવી જોઈએ રકમ જોયા પછી. પછી તમે અહીંયા S પ્લસ S ને C પ્લસ C ને સાઇન આલ્ફા પ્લસ બીટા વિશે વિચારશો તો દાખલો નહીં થાય. રકમ એવું કહે છે કે ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર વાપરો. કેવી રીતના ખબર પડી? કેમ કે સવાલમાં 2 થીટા છે, LHS માં 2 થીટા અને RHS માં થીટા. ચલો હવે sin 2 થીટા અને cos 2 થીટાના સૂત્ર મૂકીશું. sin 2 થીટા જે છે તેના બે સૂત્ર આવે, તેમાં આપણે પહેલું સૂત્ર અત્યારે વાપરીએ. કયું સૂત્ર? 2 sin થીટા cos થીટા. હવે નીચે cos 2 થીટાના 4 સૂત્ર આવે, એમાં tan વાળું સૂત્ર નથી વાપરવું. કેમ ખબર? કેમ કે અહીંયા આખી વસ્તુ tan માં ફેરવવાની કઈ જરૂર છે નહીં. હવે બીજી એક વસ્તુ, બાકીના 3 સૂત્રમાં કયું મૂકીએ એ તમે વિચારતા હશો, તો જરા વાતને સમજજો. એ 3 સૂત્ર બી નથી મૂકવાના. એક્ઝેક્ટ હવે મારી વાતને સમજો. જ્યારે પણ તમને રકમમાં cos દેખાય અને cosની સાથે કાંટો +1 કાંટો -1 આવે ને તો છેલ્લા 3 સૂત્ર જોવાના છે. એટલે કે અહીંયા 1 પ્લસ cos થીટા. સમજી ગયા? એકરો જો cosની આજુબાજુ ભટકતો હોય સરવાળા બાદબાકીમાં તો એ છેલ્લા સૂત્ર યાદ કરજો. મારી વાત મગજમાં ઉતરે છે ને? હવે મેં તમને આ સૂત્ર માટે યાદ રાખવાની ટેકનિક આપી છે કે જો પ્લસ હોય તો cos સ્ક્વેર, પ્લસ હોય તો cos સ્ક્વેર ને માઇનસ હોય તો sin સ્ક્વેર. આવું યાદ રાખવા કીધું છે. 1 પ્લસ cos થીટા 2 cos સ્ક્વેર થીટા બાય 2, 1 માઇનસ cos થીટા 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો એ છે 1 પ્લસ cos 2 થીટા. 1 પ્લસ cos હોય તો 2 cos સ્ક્વેર, 2 cos સ્ક્વેર થીટાનું થયું થીટા બાય 2 એટલે ખૂણો અડધો થયો, તો 2 થીટાનો અડધો લખો. સમજ પડી ગઈ? સૂત્ર વાપર્યું તેમાં.
બસ સૂત્ર વાપરતા આવડી ગયું એટલે આ દાખલો પતી ગયો. હવે આમાં કઈ રહ્યું નથી. બે બે ઉડી ગયા, એક એક કોસ ઉડી ગયો, સાઈનના છેદમાં કોસ એટલે ટેન, પતી ગયો દાખલો. બસ ખાલી સૂત્ર વાપરતા શીખો. ઘરે જઈને આ દાખલાની 2 થી 3 વાર પ્રેક્ટિસ કરી લેજો, તો તમારી પ્રેક્ટિસથી તમને સૂત્ર મોરે થતા થઈ જશે. વાંચવાથી 50 થી 60% વાંચવાથી મોરે થઈ ગયા છે. હવે બાકીની પ્રેક્ટિસ તમને મોરે કરી આપશે સૂત્ર. સમજ પડી? ચાલો એના પછી સેકન્ડ જોઈ લો રકમને. રકમના થોબડા જોઈને ખબર પડી જવી જોઈએ કે અહીંયા થીટા છે, આ એકમાં થીટા બાય 2 છે, જવાબમાં થીટા બાય 2. એનો મતલબ કે ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર વાપરીને આખી રકમ આખા LHS ને થીટા બાય 2 માં ફેરવો એટલે જવાબ આવી જ જશે. આખી રકમને થીટા બાય 2 માં ફેરવવો ને એટલે જવાબ આવી જ જશે. સમજ પડી મારી વાતમાં? છેદમાં જોવો, છેદમાં આ સાઈન થીટા બાય 2 દેખાય છે, અને છેદવાની કોઈ જરૂર નથી. આપણે છેદવાના છે ઉપરવાળા આ બે ને અને આ કોસ થીટાને. આ તોને ટોનમાં જે થીટા દેખાય છે ને તે થીટાને થીટા બાય 2 માં લઈ જતા સૂત્ર. સાઈન થીટાનું સૂત્ર કીધેલું હતું તમને, આવી રીતના દાખલાઓ છે. ખોટું. સાઈન થીટાનું સૂત્ર, સાઈન થીટાનું સૂત્ર પહેલું જ સૂત્ર સાઈન 2 થીટા, સાઈન 2 થીટા, 2 સાઈન થીટા કોસ થીટા. સૂત્ર એવું કહે છે કે 2 થીટા હોય તો થીટા કરી દેજો. તો અહીંયા સાઈન થીટા, સાઈન થીટા ફોર્મેટ છે 2 ટાઈમ સાઈન ઇન્ટુ કોસ. સૂત્ર એવું કહે છે કે 2 થીટાનું થીટા, તો અહીંયા અડધું થીટાનું અડધું થીટા બાય 2, થીટા બાય 2 એટલે સાઈન થીટાનું સૂત્ર બન્યું 2 સાઈન થીટા બાય 2 કોસ થીટા બાય 2. સમજ પડી? એના પછી હવે આ કોસ થીટા છે ને એનું શું કરીએ? તો સૂત્ર હવે કોસ થીટાના કેટલા સૂત્ર આવે ખબર તમને? 4 સૂત્ર આવે. કોસ 2 થીટાના 4 સૂત્ર આવે. આ 4 માંથી કયું વાપરીએ? 10 વાળું નહીં. કેમ? કેમ કે અહીંયા 10 ની જરૂર નથી. તો આપણે કયું સૂત્ર વાપરવાના ખબર? પહેલું જ સૂત્ર, કોસ 2 થીટાનું પહેલું જ સૂત્ર, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બરાબર. હવે મને છે ને કોસ થીટા માટે આ સૂત્ર કેવો? કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2. સમજ પડી? ઉભા રહેજો. ઉભા રહ્યો, 1 મિનિટ આપો. આ સૂત્રથી મને નથી લાગતું આગળ વધારે. કઈ વાંધો નહીં. આ કોસ થીટાને પેન્ડિંગ રાખો. હવે છેદમાં મને કઈ હકો શું કરીએ? આ કોસ થીટાનું શું કરીએ? કોસ થીટાના 4 સૂત્રમાંથી કોઈ એક સૂત્ર વાપરી લે? ના, ના એટલે ના. આ જો આ કોસ થીટા સાથે આ એકરો, આવી રીતના એકરો કશે રખોટો દેખાય તો કોસ થીટા સાથે લઈને સૂત્ર 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. માઇનસ હોય તો સાઇન સ્ક્વેર, પ્લસ હોય તો કોસ સ્ક્વેર. તો 1 માઇનસ કોસ થીટા નું સૂત્ર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, ને આ સાઇન થીટા બાય 2 જેમ છે તેમ બેઠો રવા દેવો. ઓકે. તો જોજો હવે આ કોસ થીટા છે ને, મને કેમ અહીંયા રકમમાં ભૂલ લાગતી છે? હા, રકમમાં જ ભૂલ છે. અહીંયા રકમમાં થીટા બાય 2 આવશે તો જવાબ આવશે, બાકી નહીં આવશે. બરાબર. તો પેલો જે કોસ થીટા બાય 2 જે દેખાય છે ને તમને, આ કોસ થીટા બાય 2 તેને બેઠો રવા દેવો. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ? બધું ક્લિયર? સાઇન થીટાનું સૂત્ર મૂક્યું 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર મૂક્યું 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ઘરે ગઈને દાખલાને જોવો તો ભાન પર હે ને કે અહીંયા 1 માઇનસ કોસ થીટાનું આ સૂત્ર મૂક્યું કે ભાઈ આ આવ્યું કાંથી, એમ માથું નહીં ખજવાનું હો ને કે આવ્યું કાંથી. નહીં તો પછી અહીંયા જોઈ લેજો સાઈડ પર બધા સૂત્ર વાપરેલા છે તેના પરથી ખ્યાલ આવે. ચલો હવે શું કરીએ? ભાઈ વચ્ચે પ્લસ છે એટલે કઈ કેન્સલ નહીં થાય. બરાબર છે. કોમન ઉપરથી હું કોમન નીકળે કોસ થીટા બાય 2. કાઉન્સમાં શું રહી જશે? 2 સાઇન થીટા બાય 2 ને અહીંયા રહી જશે 1 છેદમાં સાઇન થીટા બાય 2 કોમન, કાઉન્સમાં શું રહી જશે? 2 સાઇન થીટા બાય 2 પ્લસ 1. બેઠો કાઉન્સ ઉડી જાય છે, કોસના છેદમાં સાઇન કોટ થીટા બાય 2. આવી ગયો જવાબ, આવી ગઈ RHS. સમજ પડી ગઈ બધાને દાખલામાં?
મેં આખો દાખલો પેલા મનમાં ગણવાની ટ્રાય કરી તો જવાબ નહીં આવ્યો, એટલે ભાઈ મેં પાટિયું બેહાડી દીધું. હા, આ બધું મનમાં ગણી કરું હું તો. બરાબર. ચાલો ધીમે ધીમે તો તમે બી કરતા થઈ જશો, અનુભવથી બધું આવડી જાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો, ત્રીજો દાખલો. રકમને ધ્યાનથી જોઈ લો. રકમમાં જો ખૂણા ખૂણા બરાબર જોઈ લેજો. 2 થીટા છે ને અહીંયા થીટા છે, એનો મતલબ 100% અહીંયા કયા સૂત્ર વાપરવાથી દાખલો થવાનો છે? ગુણિત ઉપગુણિત. કયા સૂત્ર? ગુણિત ઉપગુણિત. ચાલો શરૂઆત ક્યાંથી કરવી છે? LHS થી કે RHS થી? તો આ દાખલાની શરૂઆત બેવ તરફથી થાય એવો દાખલો છે. LHS થી બી શરૂઆત થશે, RHS થી બી થશે. તો અત્યારે આપણે LHS થી શરૂઆત કરવાનું રાખીએ. તો LHS માં છે cos 2 થીટા છેદમાં 1 પ્લસ sin 2 થીટા. ચલો શું કરીએ આપણે આ દાખલામાં? સૂત્ર cos 2 થીટાના 4 સૂત્ર આવે, એમાંથી કયું? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ચાલો મૂકી દઈએ. બરાબર છે, cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તમારા મનમાં એક સવાલ થઈ શકે કે સર કેમ આ સૂત્ર મૂક્યું 4 માંથી? તો હવે એ દાખલાની ગણતરીને જોયા કરો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ સૂત્રથી ફાયદો શું છે. હવે છેદમાં જોજો, 1 પ્લસ sin 2 થીટામાં sin 2 થીટાનું સૂત્ર, પહેલું જ સૂત્ર sin 2 થીટા, 2 sin થીટા cos થીટા. અને આ જે +1 છે તેને બેઠું રવા દેમ? ના, આ +1 નું કઈ કરવાનું છે. યસ, +1 નું સૂત્ર, 1 નું સૂત્ર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. 1 નું સૂત્ર cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા. કેમ મેં આવું કર્યું? આવું કરવાથી જોવો શું ફાયદો થયો. છેદને ધ્યાનથી જોવો, પૂર્ણ વર્ગ બની ગયો ને છેદ. સમજ પડી વાતમાં? હવે જો નીચે જે છે ને, નીચે તે કોનું પૂર્ણ વર્ગ છે? આ કોનું પૂર્ણ વર્ગ? cos થીટા પ્લસ sin થીટા આખાનો વર્ગ. અને ઉપર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, બહુપદીનું સૂત્ર a ઓછા b a વત્તા b. એટલે cos થીટા માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા. અને હવે એક વખત આ cos થીટા પ્લસ sin થીટા ઉડી જાય છે. એટલે હવે તમને સમજ પડી કે કેમ આ સૂત્ર લીધું. આ સૂત્ર લેવાથી આ ઉડે છે, આવો ફાયદો થાય છે, અવયવ પડે છે. નીચે અવયવ પડ્યા તો ઉપર બી અવયવ પડવા પડે ને. ચલો હવે આ બાકી જે વધ્યું તેમાં શું કરીએ? જવાબમાં લાવવાનું છે tan π/4 માઇનસ થીટા. જો વાતને સમજો, આવો જવાબ ક્યારે આવે ખબર? જ્યારે અહીંયા આલ્ફા માઇનસ બીટા વાળા સૂત્ર વાપરેલા હોય તો જ. આ tan આલ્ફા માઇનસ બીટા છે. tan આલ્ફા માઇનસ બીટા સૂત્ર tan આલ્ફા માઇનસ બીટા, tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો આના બરાબર શું લખી શકાય? જો તમને કોઈ જગ્યાએ આવું દેખાય તો આના બરાબર લખી શકાય tan આલ્ફા માઇનસ બીટા. એટલે કે તમારે હવે આ જે રકમ છે ને આપણી, તેને ટેનના સ્વરૂપમાં, આવા સ્વરૂપમાં ફેરવવાની છે. જો આવું લાવી દીધું તો આની જગ્યાએ તમે tan આલ્ફા માઇનસ બીટા લખી શકો છો. સમજ પડે છે ને મારી વાતમાં? ચાલો તો મતલબ બહુ સિમ્પલ છે કેતન. આપણે આ જે cos થીટા માઇનસ sin થીટાના છેદમાં cos થીટા પ્લસ sin થીટા છે ને, તેને ટેનમાં ફેરવવાના છે. ફેરવી દેવો, ટેનમાં ફેરવી દેવો. યસ, બરાબર છે. અંશ અને છેદને cos વડે ભાગી નાખો એટલે થઈ ગયું ને tan. તો જો cos ને cos વડે ભાગીએ, cos બાય cos 1 માઇનસ sin બાય cos tan છેદમાં cos બાય cos 1 sin બાય cos tan. મને અહીંયા જોઈતું શું છે? મને અહીંયા આવું જોઈતું છે, tan આલ્ફા માઇનસ tan બીટા. tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા જોઈએ છે. મને અહીંયા એકની જગ્યાએ tan જોઈએ છે. મને અહીંયા એકની જગ્યાએ tan. તો કોષ્ટક એક બરાબર, કોષ્ટકમાં 1 બરાબર tan 45 એટલે tan π/4. π/4 ની એન્ટ્રી પડી ગઈ. માઇનસ tan થીટા. હવે જો સૂત્રને સમજો હે. હવે અહીંયા આ બે જગ્યાએ એક સરખી વસ્તુ હોવી જોઈએ. જો અહીંયા tan આલ્ફા છે ને અહીંયા બી tan આલ્ફા. જોયું? એટલે કે અહીંયા જો tan π/4 હોય તો અહીંયા બી tan થીટા સાથે અહીંયા tan π/4 હોવો જોઈએ. તો tan થીટા સાથે ગુણાકારમાં 1 ને નહીં લખી શકાય? અને 1 ની કિંમત મુકાય ને તો 1 પ્લસ આ tan થીટા બેઠો, tan થીટા સાથે ગુણાકારમાં 1 છે અને આ 1 ની કિંમત tan π/4. ધ્રુવાંશ પાકી સમજ પડી? આ બે જગ્યાએ tan π/4 આવ્યો તેમાં. તો આ બની ગયું છે સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ છે સૂત્ર tan આલ્ફા માઇનસ બીટાનું. આલ્ફા એટલે π/4 માઇનસ બીટા એટલે થીટા. આવી ગયું RHS. જોયું કેવું પાટિયું બેહાયરું? સમજ પડી ને બધાને? ઓકે.
હવે જો તમે RHS થી આ દાખલો ચાલુ કરવાનું વિચાર્યું હોય ને તો બી વાંધો નહીં આવે. RHS માં આને લખવાનું, પછી આ સૂત્ર પ્રમાણે વિસ્તરણ કરવાનું, જ્યાં બી 10π/4 હોય એક મૂકવાનું એટલે આટલે સુધી પહોંચી જશો. 10 ને સાઇન કોસમાં ફેરવવાનું એટલે આ સ્ટેપ આવશે. અને અહીંયાથી પછી કરની કરવાની, એ બી અંશની કરની, છેદની નહીં, અંશની કરની. સમજી જા. અથવા તો પછી અહીંયા અટકી જવાનું, RHS માં અહીંયા અટકી જવાનું ને પછી LHS નું પાછું સાદુરૂપ કરી દેવાનું. એટલે LHS બરાબર RHS બેવનું સેપરેટ સાદુરૂપ અને બેવના સાદુરૂપના જવાબ સરખા લાવવાના. આ બીજી રીત આ થઈ, સમજી ગયા. પરંતુ મેં તમને આ રીત એટલા માટે શીખવાડી કેમ કે આવું તમારે કરતા શીખવું પડે. ઘણા બધા દાખલામાં આવું આવશે, સમજી ગયા. ચાલો હવે આ દાખલાનું થોડું ધ્યાનથી જુઓ, જોઈને ખબર પડી જાય કે આ બે રકમ એક જેવી જ છે. LHS શું છે? sec θ પ્લસ tan θ. RHS માં લાવવાનું છે 10π/4 પ્લસ θ/2. કહી શકશો પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? સાઇન કોસમાં ફેરવો, sec θ 1/, tan θ sin θ ના છેદમાં cos θ. બેવના છેદ કેવા છે? સરખા, એટલે છેદમાં cos θ ને ઉપર 1 + sin θ. જોવો ભાઈ, આવી જ રકમ આવી. બેઠું આવું જ કરવાનું છે. અહીંયા આ sin θ cos θ ના સૂત્ર મૂકો, અહીંયા એકનું સૂત્ર મૂકો, ઉપર નીચે, ઉપર પૂર્ણ વર્ગ, નીચે a² - b² વાળું સૂત્ર. સમજી ગયા? બેઠો આ દાખલો, બેઠો એટલે બેઠો. ચલો જોજો, અહીંયા sin θ નું સૂત્ર લખાવજો. પહેલેથી જ કીધેલું કે ખૂણા ગમે તે આવે. લખાવો જલ્દી. દર વખત અહીંયા સાઈડ પર લખવાનું નહીં હોય કઈ. 2 sin θ/2 cos θ/2. ફટાફટ મગજમાંથી આવું નીકળવું જોઈએ. બધા દાખલામાં સાઈડ પર લખવાનું, રફ પાનામાં લખવાનું, એવી રીતના નહીં પોહાય આપણને. એકની કિંમત cos² θ/2 પ્લસ sin² θ/2. અહીંયા θ/2 મેં કેમ લીધો? કેમ કે આખી ગણતરીમાં θ/2 ની જરૂર છે. નીચે cos θ નું સૂત્ર cos2 θ, cos2 θ, cos² θ માઇનસ sin² θ. ચાલો cos θ માટે આવું લખાવો, cos² θ/2 માઇનસ sin² θ/2. બરાબર પાક્કી પ્રેક્ટિસ કરીને આવો કાલે સૂત્રની. કાલે ફટાફટ બોલવાનું છે તમારે. મેં કેવી રીતના બોલી રહ્યો છું, તમારી ઉંમરથી મને આ સૂત્ર આવડે છે. એવું નથી કે સર બન્યા પછી મને પાક્કા આવડ્યા. ચાલો અહીંયા પૂર્ણ વર્ગ લખાવાનું, પૂર્ણ વર્ગ cos θ/2 પ્લસ sin θ/2 આખાનો વર્ગ છેદમાં a² - b². a - b a પ્લસ b cos માઇનસ sin cos પ્લસ sin. સમજ પડતી છે? ધ્રુવાંશ શું થાય છે? હવે એક વખત આ કેન્સલ થઈ જાય છે. હવે શું કરીએ? જવાબમાં 10 જોઈતું છે, ભાગી નાખો. અંશ અને છેદને સાના વડે? cos વડે. cos/cos 1, sin/cos 10, છેદમાં cos/cos 1, sin/cos એટલે 10. નેક્સ્ટ સ્ટેપ, અહીંયા ઇન્ટુમાં 1 છે. આ બે એકરાની કિંમત. બેઠો આ દાખલો ક્યારનો મેં કેમ છું. એકની કિંમત 10π/4 રેડિયનમાં કામ કરો, પ્લસ tan θ/2 જેમ છે તેમ બેઠા, છેદમાં 1 માઇનસ tan θ/2 સાથે ગુણાકારમાં 1 સમજી લેવો અને એકની કિંમત અહીંયા પણ 10π/4. tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. લખાવજો 10π/4, પછી અહીંયા પ્લસ ના θ/2 આવી ગયું RHS. સમજ પડી તમને? દાખલામાં આવડી જાય. એના પછી જોજો હવે પાંચમો દાખલો, ઈઝી દાખલો આવી ગયો છે. ચાલો હું કરું આ પાંચમા દાખલામાં? આપું હોમવર્કમાં, ટ્રાય કરવી છે. બેઠા સૂત્ર જ મૂકવાના છે. જો ક સાથે એકરો આવ્યો, ક સાથે 1 આવે એટલે આખું સૂત્ર, છેલ્લા 3 સૂત્ર પર જ ફોકસ કરવાનું. આ બી હોમવર્કમાં આપું તો ચાલે. બેઠો આગળનો દાખલો છે, બરાબર. sin 2 θ નું સૂત્ર મૂકવાનું, એકનું સૂત્ર cos² પ્લસ sin². આવી રીતના ચાલુ કરી દેજો. પરંતુ એ જવાબમાં 10 ની કોટ લાવવાનું છે. અને જવાબમાં જો કોટ લાવવું હોય ને તો અંશ અને છેદને સાઇન વડે ભાગવું પડે. અને છેલ્લે cot આલ્ફા પ્લસ બીટાનું સૂત્રનું પાટિયું બેહાડજો. કયું સૂત્ર? cot આલ્ફા પ્લસ બીટા. ટ્રાય કરજો. ચાલ એના પછી સાતમો દાખલો, રકમનું થોબરું જોઈ લો અને મને કેવો હું કરીએ. ચાલો LHS થી શરૂઆત કરીએ. શું હોવી જોઈએ આપણી શરૂઆત? જલ્દી મને કેવો. રકમ આપણને સામેથી કહી રહી છે કે ગુણિત ઉપગુણિત વાળા સૂત્ર વાપરો તો θ/2 નું θ થાય. ચલો
ટેન થીટા બાય ટુ અને કોટ થીટા બાય ટુ ના કોઈ સૂત્ર તમે વાપરવાનું વિચારી રહ્યા છો? તો એવું નહીં વિચારતા, સાઇન કોસમાં ફેરવી દો. ચાલો, ટેન થીટા બાય ટુ સાઇન થીટા બાય ટુ છેદમાં કોસ થીટા બાય ટુ, કોટ થીટા બાય ટુ કોસ થીટા બાય ટુ છેદમાં સાઇન થીટા બાય ટુ. સાઇન કોસમાં ફેરવવાથી હવે ફાયદો શું થવાના તે જુઓ તમારી આંખેથી. હવે જ્યારે બે આવું દેખાય ત્યારે આપણે શું કરીએ? આવું દેખાય ત્યારે ક્રોસ ગુણાકાર. બોલજો, સાઇન સ્ક્વેર થીટા બાય ટુ પ્લસ આ ગુણાકાર થશે કોસ સ્ક્વેર થીટા બાય ટુ ને છેદનો ગુણાકાર સાઇન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ. ઉપર જોવો, સાઇન સ્ક્વેર થીટા બાય ટુ પ્લસ કોસ સ્ક્વેર થીટા બાય ટુ 1 ને છેદનું શું કરું? હજી મારે થીટા બાય ટુ થી થીટામાં જવાનું બાકી છે. તમારા માટે એકાદ જણે એવું વિચાર્યું સર 2SC કરી નાખીએ, કોઈ એવું વિચાર્યું? તો સાચો વિચાર છે આ. 2SC કરવાથી જવાબ આવી જશે, તો બી આપણે 2SC નહીં કરવાના. અલા ઉપર 2 વડે ગુણી ભાગી નાખો એટલે આ સૂત્ર બની ગયું. ઉપર 2 એકા 2, નીચે 2 સાઇન થીટા કોસ થીટા. પહેલું જ સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા, સાઇન 2 થીટા, સાઇન 2 થીટા. સાઇન 2 થીટાનો મતલબ જે છે તેનું ડબલ, થીટા બાય 2 નું ડબલ થીટા. આ 2 બેઠો 1 સાઇન થીટા, આવી ગયો જવાબ. સમજ પડી? આ દાખલાનું થોબડું જોઈને મને કેવો આગળ આવી જ ગયેલો છે બેઠો. પાટિયું બેહારવાના દાખલા. ચલો 9મો દાખલો. શું કરીએ આમાં 9માં? જલ્દી કીર્તન. યસ, બરાબર કીધું તું એ. હા કીર્તન તો બરાબર બોલો. હું બોલો પાછું બોલ. હા 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 1 શું કરીએ? જલ્દી બોલ કીર્તન, પાછું હલકો બોલ. આ બેને ભેગા કરી દેવાના, 1 ને કોસ ને. એમ હલકો બોલ નહીં, 1 1 1 કર્યા કર. કોસ તો એકવાર બોલ કે સર 1 અને કોસ ભેગા કરીને સૂત્ર મૂકી દેવા એમ. ચાલો, આ સાઇન 2 થીટાનું પહેલા લખી નાખું છું ને આ 1 ને કોસ 2 થીટાને ભેગું કરું. બરાબર. એમ તો આ સ્ટેપ કરવાની મને હરમ આવતી છે, પણ કઈ નહીં, હવે એક દાખલામાં કરી નાખું. બાકી હું ડાયરેક્ટ જ લખવાનો હતો. સાઇન 2 થીટા સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા, 1 પ્લસ કોસ 2 થીટા સૂત્ર 2 કોસ સ્ક્વેર. પછી હું લખવાનું 2 થીટાનું શું થાય? થીટા છેદમાં સાઇન 2 થીટાનું પાછું આ સૂત્ર 1 માઇનસ કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર. ખૂણો કરો અડધો, 2 થીટા ના અડધા થીટા. નેક્સ્ટ સ્ટેપ જલ્દી. ઉપરથી હું કોમન કૌંસમાં, છેદમાંથી હું કોમન 2 સાઇન થીટા કોમન છેદમાં કોસ થીટા પ્લસ સાઇન થીટા. હવે નેક્સ્ટ સ્ટેપ. પતી ગયો દાખલો. 4-5 સ્ટેપના દાખલા છે બધા. આ બધા દાખલામાં એક જ વસ્તુ છે, સૂત્રની પ્રેક્ટિસ કરી લો. આ બધા દાખલા શાના માટે છે? સૂત્રની પ્રેક્ટિસ માટે. ચલો એક છેલ્લો 10મો દાખલો કરી નાખીએ. શું કરવો જલ્દી કહેજો મને. LHS થી શરૂઆત કરીએ છીએ. હવે એમ નહીં કહેતા કે સર T+T કરીએ. ચાલો ભાઈ, વિચાર્યું કોઈએ કઈ? થીટા બાય 2 માંથી થીટામાં જવાનું છે. સૌથી પહેલા તો ખૂણો ખોલવો પડે, તો જ દાખલો થશે. એટલે કે tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકી દો. ચાલો, સૂત્ર પ્રમાણે tan પાઈ બાય 4 પ્લસ tan થીટા બાય 2 છેદમાં 1 માઇનસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા બાય 2. અહીંયા પણ એવી રીતના tan આલ્ફા માઇનસ બીટાનું tan પાઈ બાય 4 માઇનસ tan થીટા બાય 2 છેદમાં 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા બાય 2. ચાલો, tan પાઈ બાય 4 પ્લસ tan થીટા બાય 2 જેમ છે તેમ છેદમાં 1 માઇનસ tan પાઈ બાય 4 એક ને ઇન્ટુ tan થીટા બાય 2 જેમ છે તેમ. આ tan પાઈ બાય 4 માઇનસ tan થીટા બાય 2 જેમ છે તેમ છેદમાં 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા બાય 2 જેમ છે તેમ. નેક્સ્ટ સ્ટેપ. હા ભાઈ આમાં હા એ જ ક્રોસ ગુણાકાર જ થાય. હવે ચાલો બોલો આનો ક્રોસ ગુણાકાર. 1 પ્લસ tan થીટા બાય 2 આખાનો સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર
1 માઇનસ ટેન થીટા બાય 2 આખાનો સ્ક્વેર છેદમાં a ઓછા b a વત્તા b અંશમાં વર્ગનું કરીએ વિસ્તરણ. આનું વિસ્તરણ બોલો. 1 પ્લસ 2 ટેન થીટા બાય 2 પ્લસ આનું વિસ્તરણ 1 માઇનસ 2 ટેન થીટા બાય 2 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2. નેક્સ્ટ સ્ટેપ. આ 2 ટેન થીટા બાય 2 વાળું પદ કેન્સલ. 1 વત્તા 1 2 ને આ ટેન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 થાય 2 ટેન સ્ક્વેર થીટા બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2. નેક્સ્ટ સ્ટેપ. જવાબ લાવવાનો છે 2 sec થીટા. 2 કોમન કરી લેવું એટલે 2 આવી ગયો. કાઉન્સમાં હવે અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. પછી હું કરો પછી સાઇન કોસમાં ફેરવું છે. ઉપરથી 2 કોમન કાઉન્સમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2. ઉપર જે કાઉન્સ છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 તેનું તું સૂત્ર બોલી રહ્યો છે સેક સ્ક્વેર થીટા બાય 2. સૂત્ર તો સાચું બોલ્યો પણ ફાયદો કઈ છે નહીં એ સૂત્રનો. અલા ભાઈ થીટા બાય 2 માંથી થીટામાં જવાનું છે. આ બેઠું સૂત્ર છે, યાદ કરો. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2. અંદર શું જોવાનું મગજમાંથી યાદ કરે. ભાઈ cos 2 થીટાનું સૂત્ર જો. cos 2 થીટા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. cos 2 થીટા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આ સૂત્રને આપણે રિવર્સમાં વાપરીશું અહીંયા. પણ અહીંયા તકલીફ શું છે તે જોજો. અહીંયા તકલીફ ઉપર પ્લસ નીચે માઇનસ છે આમાં. તો આ cos 1 અપોનમાં લખવાનું એટલે ઉપર બગડો ને અપોનમાં cos. સૂત્ર એવું કહે કે થીટાનું 2 થીટા થીટા બાય 2 નું ડબલ થીટા 1 અપોન cos એટલે sec. આવી ગયો જવાબ. સમજ પડે એમ નજર પડે એટલે સૂત્રનો વિચાર આવવો જોઈએ. ઓ હા તો પેલું સૂત્ર કોસના સૂત્રમાં આવું આવે એમ. આવો વિચાર કેમ નહીં આવ્યો? એટલે હજી બરાબર પાક્કા મોડે કરવા પડે. મારા હિસાબે તમારે છે ને 2 કલાક આ સૂત્રને આપવા જ પડે ને આ બધા દાખલા 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવી પડે એવું લાગતું છે. આજે ઘરે ગઈને મેથ્સ જ મેથ્સ કર્યા કરો. આ તમને કહી દીધું. અત્યાર સુધીનું બધું હોમવર્ક કમ્પ્લીટ કરો. ગઈકાલે બી જે આપેલું તે તમારું બાકી જ છે હજી લખવાનું. સાચી વાત ને? તે આજે પટાવવાનું જ છે તમારે કોઈ બી હિસાબે. સ્કૂલે ગઈને બી પ્રેક્ટિસ કરો, રિસેસમાં પ્રેક્ટિસ કરો, ચાલુ પીરિયડમાં પ્રેક્ટિસ કરો. બરાબર? ઘરે આવીને પ્રેક્ટિસ કરો, વારંવાર કરો. ચાલો આવતીકાલે હજી આપણે પ્રેક્ટિસ કરવાની છે આ સૂત્રની. એટલે કાલે મોડે કરીને હરખું આવો તો જ મજા આવે, બાકી મજા નહીં આવે.